ભાવેશભાઈ, આપના સજેશનથી એક એવી વિડીયો બનાવી છે કે લાસ્ટ 12 મહિનામાં જે મહાત્માઓએ વિદાય લીધી હોય એને યાદગીરી માટે, એટલે એ વિડીયો આપના સજેશનથી બનાવી છે. તો દરેક ગુરુ પૂર્ણિમામાં આપણે આવી જાતની વિડીયો રાખીશું કે જે મેમ્બરો આપણી સાથે અત્યારે નથી અને લાસ્ટ યર હતા એ લોકોને આપણે યાદ કરીએ. એટલે એક નાની વિડીયો બનાવી છે. તો મોહનભાઈ, પ્લીઝ પ્લે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. દાદાને અનુરૂપ થઈને જીવવું એમનું માન્ય મને માન્ય રહે એવી બધા મહાત્માઓ મને શક્તિ આપી. બસ આવી જ રીતે સરસ રીતે જીવન જાય અમારું અને અનુકૂળતા જ આવે, પ્રતિકૂળતામાં પરાક્રમ કરવાની શક્તિ આપે દાદા, એવી શક્તિ માંગુ છું. તમારા માટે સવારે નાસ્તો બનાવું ને ત્યારે બહુ સરસ થયું છે એવું જો મનહરબેનને લાગે ને ચાખું ને હું બહુ સરસ થયું છે, દાદાને ભાવશે. તે દિવસે તમે નાસ્તાને અડો જ નહીં, કારણ કે મનહરબેને સ્વાદ લીધો એટલે હવે હું સ્વાદ લેવાનું તો ભૂલી જ ગઈ. એટલે જ પેલી હિના કહે છે કે તમે એમને સાચવજો કે છે. કેમનું એ સાચવી જ કહેવાય, એ સાચવી જ કહેવાય. તમે દાદાને કેટલી કેટલી રીતે જોયેલા, કેવા કેવા કોજે? પહેલા વડીલ તરીકે જોયા. શું કહ્યું? પહેલા વડીલ તરીકે જોયા, પછી કઈ બી ફરિયાદ કરવાનું હોય તો એક જ સ્થાન દાદાનું. અચ્છા, એ રીતે બધો ઉભરો કાઢવાનું એક વિરામ સ્થાન, એ રીતે જોયા. એ વાત સાચી કે છે, કારણ કે અમારી અગર પછી જ્ઞાન મળ્યા પછી જ્ઞાની પુરુષ તરીકે ને પછી પરમાત્મા તરીકે જોયા. જ્ઞાન મળ્યા પછી જ્ઞાની પુરુષ તરીકે પછી પરમાત્મા તરીકે. પરમાત્મા તરીકે તમે સ્વીકાર્યા કે તમને સમજાયા? સ્વીકાર્યા. સ્વીકાર્યા. સ્વીકાર્યા પછી થોડું ખ્યાલ આવ્યો કે સમજાય છે હવે? હા, હે, સ્વીકાર્યા પછી સમજાય ને, નહીં તો સમજાય ને. એવું છે. આપણે મામાનીપુરમાં રહેતા હતા ને ત્યારે મારે કંઈ બી તમારી સાથે જાય ને થાય ને એટલે હું દાદા પાસે જઈને બધું બોલ્યા કરું કે આમ કર્યું ને તેમ કર્યું ને ધ્યાન નથી રાખતા છોકરાઓને, આમ બધી ફરિયાદો કર્યા કરું. તો પછી મને કહે, મનહર આ બધા મામાનીપુરમાં હાથમાં હાથ નાખીને ચાલે છે એટલે એમ ના સમજીશ કે બધાને બહુ પ્રેમ છે, કે આ તો તમાચા મારીને ગાલ લાલ રાખે છે. પછી કહે છે તારો પ્રેમ તો આસક્તિવાળો છે, કનુભાઈ તને સારી રીતે બોલાવે એટલે તને પ્રેમ આવે ને સહેજ કશું બોલે એટલે તું ચીડાઈ જાવ. કે પણ કે મારો પ્રેમ કનુભાઈ જોડે કેવો છે ખબર છે તને? મેં કહ્યું કેવો દાદા? તો કે ગંગાના નીર જેવો, વધે નહીં ને ઘટે નહીં. મહાત્માઓ 58 વર્ષ પૂરા થઈને 59મા વર્ષમાં પ્રવેશ કરે છે કનુભાઈ ને મનહરબેન. તો બંને એકબીજાની દુકાનો બંને નિકાલ ખાલી કરી નાખે એવો બધા આશીર્વાદ આપજો. લખ રે 84 ભૂલ ભૂલામણીના ફેરા મારા કોણ તારે નિર્ભય થઈને ચુકાવ્યું છે આજે. હવે શીશા ભરે કોઈ ખાપે રખડે ચડા
રામની રામ. આ પદ એટલા માટે કહું છું કે મને કનુ દાદા બધા મહાત્માઓને 84 ફેરામાંથી આપણને છોડાવે અને શુદ્ધાત્મા પદમાં સ્થિર રાખે. દાદા ભગવાનનું ઐશ્વર્ય એટલું બધું કામ કરે છે કે અત્યારે દરેક મહાત્માના એમાં દાદા પ્રકાશમાન થઈને દેખાય છે મને. અને અત્યારે એમનું પ્રકાશમાન દેહ અત્યારે જે રીતે કામ કરી રહ્યું છે એ યુગ પરિવર્તન લાવશે એવું દેખાય છે. ખૂબ ખૂબ આશીર્વાદ બધા મહાત્માઓને. બધી અભેદતા અર્પણતા દાદા માટે જે છે તે જ તમારું જીવન છે અને એ જ તમારો મોક્ષનો માર્ગ છે. એટલે મોક્ષ માર્ગમાં અનુસરશો અને દાદાને સમર્પણમાં જેમ બને તેમ બધા દીપાઈ દેજો. બધા મહાત્માઓને મારા ખૂબ ખૂબ આશીર્વાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા બોલો સાથે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 મુંબઈના એક મહાત્મા હતા, નેહાબેન. હમણાં આપણે જોયું એમના ચિત્ર, એમનો ફોટો હતો આમાં. એ લાસ્ટ યર આપણે કનુદાદાની જન્મજયંતિ સેલિબ્રેશન્સમાં આવેલા અને એ પર્વના નિમંત્રક આપણા મિતેશભાઈ, વડોદરાના મહાત્મા છે, અધ્વર્યુ સાહેબના ખાસ મિત્ર. એમની ભાવના એમનો એટલો બધો ભાવ હતો એ દાદાજીની જન્મજયંતિ ઉજવવા માટે. અને જગત કલ્યાણની ભાવના એમની એટલી જબરજસ્ત હતી. તો એમણે નક્કી કર્યું કે આપણે બધા ડિફરન્ટ કલર્ડ બલૂન્સ આપણે એના બંડલ બનાવીએ અને અબાઉટ હન્ડ્રેડ્સ ઓફ બલૂન્સ આપણે એ જગત કલ્યાણની ભાવના
એમાં આપણે મૂકીએ ભાવના પ્રાર્થના સ્વરૂપ પછી અને જવા દઈએ હવામાં. તો અબાઉટ 7 કે 8 બધા એના ઝુમકા હતા બલૂન્સના, અને બધાએ જય સચ્ચિદાનંદ દાદા ભગવાનના ત્રિમંત્ર બોલી અસીમ જે કારો બોલતા બોલતા હોય આપણે બધા નાના બચ્ચાઓએ બધા છોડી દીધા હો. પછી ઇટ વેન્ટ ક્વાઇટ હાઈ ઇન ધી એર, અને આ નેહાબેને એનો ફોટો લીધો. ઓકે, એ ફોટામાં એ બલૂન્સ એવી રીતે ગોઠવાઈ ગયા, દાદાનો દા સાહેબ, એ 8માંથી 7 એવા ગોઠવાયેલા હતા કે રીતસર તમને વંચાય દા. તો એ ફોટો આ નેહાબેનના નિમિત્તે લેવાયો હતો. એમને અચાનક જ લઈ લીધો કે આ બધા છે, અને રીતસર દા લખાઈ ગયું સાહેબ હવામાં. એટલે આ વાત છે ભાવ, ભગવાન ભાવના ભૂખ્યા છે, ભાવ. એટલે આ વાત છે. આ નેહાબેનના નિમિત્તે એ ફોટો લેવાયો હતો. બાકી આપણે તો બધા બસ હવે છોડી દીધું, એટલે આપણે એ જોઈને ઊભા રહ્યા હતા ક્યાં જાય છીએ. પછી અમને ફોટો લેવાઈ ગયો એમનાથી, તો ખ્યાલ આવ્યો આપણને. આ સુરેશભાઈ કે મગન કાકા માટે પ્રાર્થના કરો ને. મગન કાકા LA વાળા જેની માદા છે ને હમણાં તબિયત માટે, અને હંસાબેન નોક્સવિલ વાળા બાબુભાઈ ના હોય. અચ્છા, હંસાબેન બાબુભાઈ અને આપણા મગન કાકા તબિયત નરમ છે એમની, અને મગન કાકાને હમણાં મળવા ગયા હતા ત્યારે એમની ખૂબ જ ઈચ્છા હતી અને બહુ ઢીલા થઈ ગયા હતા અમારી આગળ. ને ક્યાંક પહેલી ગુરુ પૂર્ણિમા હશે કે જે અમે પર્સનલી અટેન્ડ થઈ શકતી નથી. તો આપણે સૌ દાદાશ્રીને આપણે 1 મિનિટ એમના માટે પ્રાર્થના રાખીએ. એમને દાદાજીના USA માટે, સંઘ માટે ખૂબ સેવા આપી છે, અને ઇન્ડિયા ખાતે પણ સેવા આપી છે. તો આપણે મગન કાકા અને હંસાબેન માટે આપણે 1 મિનિટ પ્રાર્થના રાખીએ બધા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પધારો, ચા નાસ્તો તૈયાર છે.